વરસાદનો પાણી ગળી ગયું હશે. હે ઓય બાપા, તો પણ ટ્રેક્ટર નું ધ્યાન રાખતો હોય તો યો બોલો, મારે વાડીનું ધ્યાન રાખવું કે ટ્રેક્ટરનું ધ્યાન રાખવું? મેં તને કામે હું કામ રાખ્યો? એક કામ કરવા. તો પછી આપણે ટ્રેક્ટર છે, સ્કૂટર છે, 500 વીઘા જમીન છે, બધાને ધ્યાન રાખી દો ને. તો પણ એક કામ કરો, ટ્રેક્ટરની ચાવી મને આપી જો, સ્કૂટરની ચાવી મને આપી જો અને 500 વીઘા જમીન મારા નામે કરી જો અને બેંકમાં પૈસા પડ્યા ઈ મને આપી જો. પછી તમે શાંતિથી ખાટલે બેહો, તમે જોજો કાંઈ વસ્તુ નહીં બગડે. ના રે ના, તને વ્યવહાર આપ્યો હોય તો 2 દીમાં તું બધું પૂરું કરી દે. યો બોલો, મારી ઉપર તો વિશ્વાસ નથી અને કાંઈક વસ્તુ બગડે તો મારું નામ દેવાનું. એટલે તો મેં તને કામે રાખ્યો. તો પણ એક કામ કરવી, ટ્રેક્ટર ઓરડીમાં મૂકી દેવી. ટ્રેક્ટર ઓરડીમાં મૂકવી તો પછી આપણે ક્યાં રહેવું? હા ઈ હાચું. તો પણ કાં આપણે વરસાદમાં પલળવું પડશે અને કાં ટ્રેક્ટરને વરસાદમાં પલળવા દેવું પડશે. તો ટ્રેક્ટરની છત્રી પડી છે, છત્રી રિપેર કરીને ટ્રેક્ટરમાં ફિટ કરી દે. હા ઈ હાચું. તો જા છત્રી રિપેર કરી નાખ, આજ તો ટ્રેક્ટરમાં છત્રી ફિટ કરી જ દેવી છે. એ હારો. લો બોલો, કીધા વગર તો કાંઈ ખબર ના પડતી હું. એ રસ્તામાં તો પૈસા પડ્યા. અહીંયા કોના પૈસા પડી ગયા છે? તમે તો ખરા મને વગાડ્યું. તમે ક્યાં ધ્યાન રાખો, મારી આડે માથું ફટકાડ્યું. પણ મારી ધ્યાન પૈસા હામું હતી. તો હું તે પૈસા વીણતો હતો એટલે માથા ફટકાણા. હે બકુલભાઈ, અહીંયા કોના પૈસા પડી ગયા છે? મને તો એવું લાગે બલૂનમાંથી ઉડીને પૈસા અહીંયા પડ્યા છે, તો એટલા બધા પૈસા અહીંયા વેરાણા હોય ને. હે એવું છે? હા એમ જ છે. મને તો એવું લાગે કોક શેઠ આઈથી પૈસાનો થેલો નીકળ્યા છે અને થેલો ફૂટી ગયો છે, એમાંથી પૈસા પડી ગયા છે. હે એવું છે? તો કેવી રીતે પૈસા પડ્યા હોય ને? હવે જે હોય ઈ આપણે મફતમાં એટલા બધા પૈસા તો આવી ગયા. આ ઈ હાસુ. હાલો તો 10 ની નોટના અને 20 ની નોટના નોખા નોખા બંડલ બનાવી નાખવી. એક કામ કરો, તમે 10 નોટનું બંડલ બનાવો, હું 20 નોટનું બંડલ બનાવું. એ ના ના, 10 ની નોટનું બંડલ તમે બનાવો અને 20 ની નોટનું બંડલ હું બનાવું. કાંઈ વાંધો નહીં, પૈસા ભેગા કરીને આપણે હરખા ભાગે પડવાના છે ને. હા ઈ હાચું. પણ દાદા અહીંયા આવો તો ટ્રેક્ટરની છત્રી રિપેર થઈ ગઈ. તમે જોવો, ટ્રેક્ટરની છત્રી આરે બીજી છત્રી બાંધી દીધી એટલે હવે ટ્રેક્ટરમાં પાણી તો ન પડે. હે આવું છે? એ ટ્રેક્ટરની છત્રી રિપેર કરી નાખી. પણ આમ તો કેમ ટ્રેક્ટરની છત્રી રિપેર કરી? એ ટ્રેક્ટરની છત્રી આરે બીજી છત્રી બાંધી દીધી તો હવે ટ્રેક્ટરમાં પાણી તો ન પડે. ઓય બાપા, પણ આ છત્રી ટ્રેક્ટરમાં ફિટ કરશું અને ટ્રેક્ટર લઈને ક્યાંક જાવું અને આ છત્રી ક્યાંક ભરાય તો તૂટી નહીં જાય. તો પણ તમે છત્રી લઈને ટ્રેક્ટર ઉપર બેહી ગયો એટલે ટ્રેક્ટરમાં પાણી તો ન પડે. સાનો મનો બેને હું થોડો નહીં રહું. તો પણ મને થોડું ટ્રેક્ટરની છત્રી રિપેર કરતા આવડે. લાવો પૈસા, ગામમાંથી ટ્રેક્ટરની છત્રી નવી લઈ આવું. ના રે ના, તો ખર્ચો ન થાય. યો બોલો, ટ્રેક્ટરની આવક જોવે પણ ખર્ચો ના કરવો. હું મારે આવક છે તે ખર્ચો કરું. તો પણ પૈસા આવે એવો મને એક વિચાર આવ્યો. હું હાલો ને છત્રીની રમત રાખવી તો પૈસા આવે.